मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी। मेरी कहानी मेरी जुबानी, एक अनोखा रेडियो शो जहां दुनिया भर के प्रतिभाशाली भारतीय खुद सुनाते हैं अपने संघर्ष, अपनी सफलता और अपने सपनों की कहानियां उन्हीं की जुबानी। प्रेरणादायक, दिल को छू जाने वाली असली कहानियां। हर एपिसोड में एक नया हीरो, एक नई कहानी। तो जुड़िए, सुनिए और महसूस कीजिए मेरी कहानी मेरी जुबानी। નમસ્કાર દોસ્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે જીવનની એવી સફરમાં જ્યાં દરેક સફળતાની પાછળ એક એવી કહાની હોય છે જે દુનિયાએ ક્યારેય પૂરી સાંભળી નથી। અને એવી જ અનકહી, અજાણી અને પ્રેરણાદાયી જીવન યાત્રાઓને આપ સુધી પહોંચાડતો કાર્યક્રમ છે મેરી કહાની મેરી जुबानी। દોસ્તો, કેટલીક રાતો એવી હોય છે જ્યાં આકાશ માત્ર દેખાતું નથી પણ એક પ્રશ્ન બને છે। દરેક તારામાં એક રહસ્ય હોય છે અને દરેક રહસ્ય પાછળ માનવજાતની એક અપૂર્ણ સમજ છુપાયેલી હોય છે। ઘણા લોકો આકાશને જુએ છે, થોડા લોકો તેને માપે છે, પરંતુ બહુ ઓછા લોકો એવા હોય છે જે આકાશને પ્રશ્ન પૂછે છે। આજે આપણે એવા જ એક મનુષ્યની વાત તરફ જઈ રહ્યા છીએ જેમણે આકાશને માત્ર અભ્યાસનો વિષય નહીં પરંતુ જીવનભર ચાલતી એક શોધ બનાવી દીધી। ડોક્ટર પંકજ જોશી। આ નામ માત્ર એક વૈજ્ઞાનિકનું નથી, આ નામ એ વિચારનો પર્યાય છે જે કહે છે કે બ્રહ્માંડને સમજવું એટલે માનવ ચેતનાની સીમાઓને ફરીથી લખવી। ગુજરાતની ધરતીથી શરૂ થયેલી એક સફર જે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ જેવી અગ્રણી સંસ્થામાં દાયકાઓ સુધી સંશોધન સુધી પહોંચી, પછી શિક્ષણના નેતૃત્વ સુધી અને આજે અમદાવાદ યુનિવર્સિટીમાં અવકાશ અને બ્રહ્માંડ વિજ્ઞાનના એક નવા કેન્દ્રની સ્થાપના સુધી વિસ્તરી છે। પણ આ યાત્રાની બહાર પણ એક બીજી યાત્રા છે, વધુ ઊંડી, વધુ શાંત। તે યાત્રા છે વિચારની। લાંબા સમય સુધી વિશ્વ માનતું આવ્યું કે વિશાળ તારાઓનું અંતિમ પરિણામ માત્ર બ્લેક હોલ છે, બંધ દરવાજો, અંત। પણ કેટલીક બુદ્ધિઓ એ અંતને અંત તરીકે સ્વીકારતી નથી। ડોક્ટર પંકજ જોશીએ એ અંતમાં એક નવી શક્યતા જોઈ, એક એવો વિસ્ફોટક અંત જે બ્રહ્માંડના નિયમોને ફરીથી વિચારવા મજબૂર કરે છે, જેને આજે વૈજ્ઞાનિક જગતમાં નેકેડ સિંગ્યુલારિટી अथवा क्वांटम स्टार तरीके ओळखवामां आवे छे। आ विचार मात्र एक सिद्धांत नथी, ते एक પડકાર છે। વિચારના સ્થાપિત દરવાજાઓને ખોલવાનો પડકાર। વિશ્વની અગ્રણી સંસ્થાઓએ તેમના કાર્યને ઓળખ્યું, આંતરરાષ્ટ્રીય મંચોએ તેને ચર્ચામાં આણ્યું, પરંતુ આ બધાની વચ્ચે એક વાત બદલાઈ નથી, તેમની દ્રષ્ટિ હંમેશા એક જ રહી છે। વિજ્ઞાનને સમાજથી અલગ નહીં, સમાજ માટે જીવતું બનાવવું। એટલા માટે જ તેમના શબ્દોમાં સરળતા છે, તેમના કાર્યમાં ઊંડાણ છે અને તેમના પ્રયાસોમાં એક સાતત્યપૂર્ણ સંદેશ છે। પ્રશ્ન પૂછો
કારણ કે જ્યાં પ્રશ્ન ખતમ થાય છે ત્યાં જ વિચાર પણ અટકે છે. આજે આપણે એક એવા વૈજ્ઞાનિકને સાંભળવા જઈ રહ્યા છીએ જેમને બ્રહ્માંડને માત્ર જોયું નથી, તેને ફરીથી સમજવાનો પ્રયાસ કર્યો છે. અને કદાચ એ જ પ્રયત્ન તેમને ખાસ બનાવે છે. કારણ કે બ્રહ્માંડ બદલાતું નથી, પરંતુ તેને જોવાની દ્રષ્ટિ બદલાય છે અને ત્યારે માનવજાત બદલાય છે. એક આજે શબ્દો કરતા વિચાર વધુ બોલશે અને સિદ્ધિઓ કરતા અનુભવો વધુ ઉજળા બનશે. એક અસાધારણ અને એક પ્રેરણાદાયી જીવનયાત્રાના સહયાત્રી તરીકે આજે મારા રેડિયો શોમાં ડોક્ટર પંકજ જોશીને આવકારવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું છે. પંકજભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મારા શો મેરી કહાની મેરી જુબાનીમાં. નમસ્તે અને ખૂબ ખૂબ આભાર. મારો આનંદ છે. જી પંકજભાઈ, આપણે અગાઉ પણ ચર્ચા થઈ છે અને એ જ તમને કહું છું કે મારો શો મેરી કહાની મેરી જુબાની એ એક આત્મકથાત્મક સ્વરૂપનો શો છે. એટલે જી આપનું જીવન, આપનું કર્મ, આપની સફળતાઓ એ બધું જ આજે મારા શ્રોતાઓ આપના સ્વર અને આપના શબ્દોમાં સાંભળશે. સો જી આપણે શરૂ કરીએ આપણી વાતચીતનો દોર આપના પ્રારંભિક જીવનથી. આપનો જન્મ, આપનું બાળપણ, આપનું પરિવાર, પારિવારિક પૃષ્ઠભૂમિ, આપનું શિક્ષણ, એનાથી આપણે શરૂઆત કરીએ આજની ચર્ચાની. બરાબર છે. જી 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 મારો જન્મ ભાવનગર અને ભાવનગરની બાજુમાં શિહોર બહુ ઐતિહાસિક ભૂમિ છે અને પર્વતો, ડુંગરાઓ અને કંદરાઓથી ઘેરાયેલું શિહોર, ત્યાં મારો જન્મ થયો અને પછી બાળપણ ભાવનગરમાં વીત્યું. શાળાનું જીવન પણ ત્યાં જ અને કોલેજનો કાળ પણ ત્યાં જ. પણ ભાવનગરની ભૂમિ ઘણી બધી સમૃદ્ધ સાહિત્ય, સંગીત, કાવ્ય, આ સગળામાં અને એ બધામાં મને બહુ જ બાળપણથી જ મને યાદ છે કે બહુ જ વહેલી સવાર પડે અને હું અનાયાસે જ જાગી જતો. બાપુજી તો હજુ સૂતા હોય અને ઘરની જાળીને તાળું મારેલું હોય, પણ હું જાળી આગળ આવીને ઊભો રહી જાઉં અને સૂર્યોદય ક્યારે થાય છે એ ઘટનાની રાહ જોઉં અને કેવી રીતે રાત્રિના અંધકારમાંથી જે પ્રભાતનો ઉદય થાય છે. એટલે આ બાળપણથી જ મને સૃષ્ટિને જોવાનો, સમજવાનો અને કેવી રીતે બ્રહ્માંડની ઘટનાઓ સઘળી બને છે આ જાણવાનો પૂરેપૂરો રસ, આતુરતા, કુતૂહલ. વાહ 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 વાહ, અદભુત. તો પછી કોલેજનું શિક્ષણ ને કેવી રીતે થયું, ક્યાં થયું? ભાવનગરમાં જ હું કોમર્સ હાઈસ્કૂલ અને ઘરશાળામાં ભણ્યો અને ત્યાં સર પીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, હું MS યુનિવર્સિટી ઓફ બરોડામાં મેટ્રિક પાસ, એ મેટ્રિક કહેવાતું અમારે, એટલે મેટ્રિક પાસ થઈને MS યુનિવર્સિટી ઓફ બરોડા, એટલે ત્યાં હું ગયેલો અને પણ ત્યાં આગળ જે એક શિસ્ત હતી અભ્યાસક્રમોની અને જે હવે મારું જે મન છે એ શાળાના જીવનમાં જ ખૂબ વાંચન, જુદા જુદા લોકો સાથે ચર્ચાઓ, પ્રશ્નો અને એની અંદર અભ્યાસની અંદર હું સારામાં સારા એક પરિણામો સાથે ઉત્તીર્ણ થતો અને એવી મહત્વાકાંક્ષા પણ ખરી હંમેશા કે ગણિત, વિજ્ઞાન અને શાળામાં પણ બધે નંબર લાવવો જોઈએ, પહેલો નંબર આવવો જોઈએ. ને પહેલો નંબર ન આવે તો આમ
જરા આવો મહત્વાકાંક્ષી સ્વભાવ પણ ખરો, પણ આ સાથે જ બહુ જ સ્વતંત્ર રીતે મારી રીતે વિચાર કરવાનું એક અભિગમ ખરો. અને એ વખતે ભાવનગરમાં NM ભટ્ટ સાહેબ, એ વડોદરામાં સ્ટેટિસ્ટિક્સના બહુ મોટા પ્રોફેસર હતા, એ સાયન્સ કોલેજમાં પ્રોફેસર તરીકે આવ્યા અને મારે સ્વતંત્ર રીતે પ્રયોગો વિજ્ઞાનના અમુક કરવા હતા. એ બધી સ્વતંત્રતા મને ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ત્યાં મને કોઈ મિત્રોએ કરી આપી. એટલે વડોદરા છોડી અને હું ભાવનગર આવ્યો. પણ મારું મુખ્ય ધ્યેય હંમેશા એ રહ્યું છે વિજયભાઈ, કે એ વખતે જ મેં બહુ જ ઊંડાણપૂર્વક વિચારેલું, અને આ મારા શાળાના સમયમાં જ, કે જીવનમાં કરવું છે શું, રાઈટ, જીવનમાં કરવું છે શું. મારા પિતાશ્રી વકીલ ભાવનગરમાં, હું એક અને મારી નાની બહેન સોનલ અને મારા માતુશ્રી અરુણાબેન. હવે પિતાશ્રી તો સ્વાતંત્ર્ય સેનાની, અને 42ની લડતમાં એ ઘર છોડી અને લગભગ 1.5 વર્ષ બધી સાબરમતી, સુરતની આ બધી જેલોમાં. તો એ પણ સ્વતંત્ર અને એક બાળકને જે ગમે એ કરવા દેવું એવા વિચારના. એટલે એમણે મને કહેલું કે તારે વકીલ થવું હોય તો આપણી ઓફિસ છે, અને તારે તું LLB કર ને આવી જા. પણ હવે મેં વિચાર કર્યો કે આખી જિંદગી બીજાના ઝઘડાઓ અને ઝઘડાઓ આપણે એક સુલઝાવીએ તો એ કઈ પૂરા તો થતા નથી, પાછો નવો ઝઘડો શરૂ થાય છે, નવો કેસ. હવે એમાં ફી ને પૈસા મળે. અને પિતાશ્રી બહુ સરસ રીતે આ બધું કામ કરતા, સમાધાનો કરાવતા. પણ મને થયું કે મારે આખું જીવન આ લોકોના સમાધાનો કરવા માટે, એવી જ રીતે ડોક્ટર થવું, તો એમાં પણ એવો વિચાર આવ્યો કે ભાઈ લોકોને સાજા કર્યા કરીએ પણ પાછા માંદા તો પડ્યા જ કરે છે. અને પાછા નવા દર્દીઓ આવે છે, તો મારે શું કરવું છે આ વિશે મેં બહુ જ ગહનતાથી સાહેબ ઊંડાણથી વિચાર કર્યો હતો. અને છેવટે બધો જ વિચાર કર્યા પછી જે આપણા પેલામાં કહે છે ને નેતિ, એ કઈ જ ખૂબ પૈસા વાળા થવું, માનો કે અબજોપતિ થવું, પણ પછી એ પૈસાનું કરવાનું શું? છેવટે એ ચિંતા કરવાની રે. હવે એક પહેલા પૈસા ભેગા કરવાની, પછી એની વ્યવસ્થા કરવી. એટલે આ બધાને અંતે હું એ તારણ ઉપર આવ્યો કે અહીંયા આપણે કેમ આવ્યા છીએ, શું આપણું અસ્તિત્વ, એનું રહસ્ય શું છે, આ કેમ આ સઘળી સૃષ્ટિ, સૂર્ય, ચંદ્ર, તારાઓ એ તો ઠીક, પણ આપણી આજુબાજુ પણ ઘટના માત્ર એને જો સહેજ સૂક્ષ્મતાથી આપ અવલોકન કરો તો એમાં એટલું બધું એક અદ્ભુત તત્વ ભરેલું છે. એક નાનકડી કીડી કે એક નાનકડું જંતુ, એ પણ જે ક્ષણે પોતાની આબોહવા, આજુબાજુનું વાતાવરણ, એના જે પ્રતિભાવો આપે છે, તે તમે એક ઘટનાનું પણ જો એ અવલોકન ઊંડાણથી કરો તો આ સૃષ્ટિની અદ્ભુતતા આખી તે એવી. એટલે મને તો એવું લાગે કે ફળ માત્ર, ઘટના માત્ર એ ચમત્કાર છે જાણે. એટલે આ બ્રહ્માંડ સમજવું, આ બ્રહ્માંડને વિચારવું, અને જો જીવનમાં જો કરવા જેવું કંઈ પણ કામ હોય તો આ એક જ કામ છે. આ મને, હું શાળામાં હતો ત્યારે જ વિજયભાઈ આ સ્પષ્ટતા થઈ ગયેલી. એટલે જીવન જીવવાની સભાનતા ત્યારથી જ તમારામાં આવી ગયેલી એવું કહેવાય. હા, આપણે એને નામ જે આપીએ તે, પણ પછી મને સ્પષ્ટતા એ થઈ ગઈ કે આ વિશ્વને સમજવું, આ બ્રહ્માંડને સમજવું, એનાથી વધારે મને જીવનમાં બીજું કોઈ એનાથી ઊંચું પ્રાપ્ત કરવા જેવું. અને પછી એમાં મને પછી કોઈ ચિંતાઓ રહી નહીં મારા જીવનને માટે. મને લોકો સલાહ પણ આપતા, કારણ કે
જ્યારે હું SSC માં પાસ થયો ત્યારે મને એમ છે કે અત્યારે તો હવે મને યાદ નથી, પણ મારો નંબર છે એ પહેલા 100માં અથવા તો પહેલા 150માં ગુજરાતભરમાં હતો, અને એમાં એક વિષયમાં થોડા ઓછા માર્ક આવી ગયા. નહીં તો બોર્ડમાં પહેલા 1 થી 10માં આવવું એ અમારા માટે બધું પેલું ગણાતું મહત્વનું. અને એટલે બીજું બધું કરતા કરતા આ પણ કરવું એવો પણ પેલો ખરો એક મનમાં ભાવ. પણ આ સ્પષ્ટતા તો હતી જ, એટલે એ દિશામાં જીવન એ વખતે ઘડાયું. અને મને લોકો એવું કહેતા કે મેટ્રિકમાં આટલા સરસ માર્ક આવ્યા તો પછી એ વખતે અમારે બેંકમાં પ્રોબેશનરી ઓફિસર એ થઈ જાવ તો બહુ જ ઉત્તમ, નોકરી મળી જાય, છોકરી મળી જાય, જીવન ગોઠવાઈ જાય. પણ આ વકીલ થવું આ બધું, એટલે આ દિશામાં મારું જીવન પછી ચાલ્યું. પણ પંકજભાઈ, બાળપણની એ ઘટના કે અંધકારને ચીરીને જ્યારે સૂર્ય પ્રગટે છે એ જોવાની તમારામાં જે વૃત્તિ હતી અને સૂર્યનું પ્રાગટ્ય કેવી રીતે થાય છે એનું કુતૂહલ તમારા મનમાં હતું, અને એ જ બધી ઘટનાઓને લઈને તમને ક્યારે બ્રહ્માંડ અને ખગોળ વિજ્ઞાન તરફ આગળ જવાનું તમને ક્યારે સૂચ્યું? એટલે એ વખતે જ પછી જેવું મારું શાળા જીવન અને પછી કોલેજ જીવન, તો એમાં જ બંને રીતે કે આ જે બ્રહ્માંડ વિશ્વને સમજવું તો આ કામ કોણે કર્યું છે એ મને એમાં જેને ગ્રુપ્સ કહેવાય કે સમૂહ, એ દ્રષ્ટિમાં આવ્યા. એક તો વિજ્ઞાની, સાયન્ટિસ્ટ, આઇન્સ્ટાઈન, મેક્સ પ્લેન્ક, હાઇઝનબર્ગ, નીલ્સ બોર, આ બધા આખું જે વિજ્ઞાનનો પ્રવાહ એક બાજુએ, અને બીજી બાજુએ ભારતીય પરંપરામાં પણ એવા એવા ગ્રંથો પડેલા છે અદ્ભુત. પાતંજલ યોગ સૂત્ર, ઇવન તમે વાલ્મીકી રામાયણ જો ઓરિજિનલ મૂળ ગ્રંથ વાંચો ને તો એમાં એટલી બધી મૂળ ગ્રંથ છે ને, બહુ ઓછા લોકોએ વાંચ્યો છે સાહેબ વાલ્મીકી રામાયણ. હવે મેં મારી 7 વર્ષની જયારે ઉંમર હતી, 5 કે 7 વર્ષની, વાંચતા શીખ્યો ત્યારે અમારા ઘરની બાજુમાં જ ભાવનગરમાં આંબાવાડીમાં ઘર ને પાછળ જ અમારા કાકી રહેતા. એમને ત્યાં સસ્તું સાહિત્ય એને પ્રગટ કરેલા વાલ્મીકી રામાયણના 2 ગ્રંથો હતા. હવે એ લાવીને હું પૂરેપૂરા વાંચી ગયેલો. એટલે એને કારણે મને એમાં કુદરતનું વર્ણન, સૃષ્ટિનું વર્ણન, એટલે એ મને ખ્યાલ આવ્યો કે ભારતમાં પણ પ્રાચીન પરંપરામાં સૃષ્ટિ વિશે, બ્રહ્માંડ વિશે ઓછો વિચાર નથી થયો. એટલે આ બંને પ્રવાહો મારા જીવનમાં એક સાથે ચાલ્યા કે એક બાજુએ ટોપમોસ્ટ સાયન્ટિસ્ટ આઇન્સ્ટાઈન જેવા અને નીલ્સ બોર ને આ બધા, અને બીજી બાજુએ ભારતીય પરંપરામાં પણ જે એક મહાન જે અમુક ગ્રંથો હોય, અને પછી એ નિમિત્તે બધાને મળવાનું થતું ગયું. મારા કોલેજના પહેલા જ વર્ષમાં આપણા જાણીતા કવિ મકરંદ દવે, હવે એમના સાથે મારી મુલાકાત થઈ. આ બધા સાથે મળવાનું કારણ કે હું મળું એટલે પ્રશ્ન કરું, બ્રહ્માંડ વિશે પ્રશ્ન કરું, સૃષ્ટિ વિશે પ્રશ્ન કરું, અને એ પ્રશ્નો વિજ્ઞાનીઓને પણ કરું. જયંત નાર્લીકર, એમની સાથે થોડું આગળ જતા મળવાનું થયું, અને એમાંથી જ મારે ટાટા ઇન્સ્ટિટ્યૂટ સાથેનો સંબંધ જીવનભરનો બંધાયો. પણ એ વાત ઉપર આપણે આવીએ. પણ મકરંદભાઈ, એમને મારો આ પ્રશ્ન, એ વખતે મારો આ પ્રશ્ન હતો કે એક બાજુએ આ મોટી આધ્યાત્મિક પરંપરા, નામ આપણે આધ્યાત્મિક આપીએ પણ વાસ્તવમાં એ એક વિદ્વત પરંપરા છે. ઉપનિષદ અથવા તો એ જે તમે એની અંદર જે વિચારોનું જે ઊંડાણ છે, એ કોઈ ગ્રીક મહાન ગ્રંથો સોક્રેટિસ કે એ બધાના એવી એના કરતા એવું જ ઊંડાણ અને એથી વધુ. એટલે એક એ પ્રવાહ, બીજો આ પ્રવાહ, એટલે આ આખું કાર્ય છે ચાલ્યું. પણ હું વાત એ કરતો હતો કે મકરંદભાઈને ત્યાં તો મારે અઠવાડિયું ગોંડલમાં એમને ઘરે જઈને રહેવાનું, ચર્ચાઓ, અને એ ભારતીય પરંપરા, અને હું વિજ્ઞાનની વાત કરું
હા. એ મને હંમેશા એ પૂછે કે તું નવું શું થયું પંકજ, એ વાત કર વિજ્ઞાનની. આહા. અને એમના પાસેથી હું આ બધા પ્રશ્નો કરું. એટલે આ રીતે આ બંને પ્રવાહો છે, પણ મુખ્ય હેતુ એક જ કે વિશ્વને સમજવું, બ્રહ્માંડને સમજવું. તો પછી સંશોધનની શરૂઆત કયા તબક્કે, ક્યારે, કેવી રીતે થઈ? એ તો પહેલા વર્ષથી જ કોલેજના, મેં આપને કહ્યું કે વડોદરાથી જે પાછો આવ્યો એમાં મેં ઘરમાં જ પ્રયોગશાળા શરૂ કરી. ઓકે. આહા. મારા ઘરમાં જ પ્રયોગશાળા શરૂ કરી. અને એ વખતે તો સંસાધનો બહુ મર્યાદિત હતા. જી. અને પણ સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચે મને થોડું કામ કરવા માટે એક રૂમ, એક ઓરડો, એટલે મારે કોલેજના સમયમાં મારું ભણવાનું ઓછું એટલે કે કહેવાતા જે પાઠ્યપુસ્તકો અને એ જે, પણ સંશોધનનું કાર્ય, જુદા જુદા પ્રયોગો, હવે એની વિગતમાં તો આપણે ન જઈએ અત્યારે, પણ આ કાર્ય છે એ પણ એ જ વખતે શરૂ થયું. આહા. આહા. જી, તો જી, પછી જી. સંશોધક તરીકે શરૂઆતના દિવસોમાં સંઘર્ષ પણ આવ્યા હશે. સંઘર્ષ તો અ, સંઘર્ષ કહીએ તો સંઘર્ષ, અને આનંદ કહીએ તો આનંદ. અચ્છા. કારણ કે જે ચેલેન્જ આવે તો એ હા. વખતે તો એને કેમ સોલ્વ કરી દઈએ, હા. અને એ સોલ્વ કરીએ તો કે એ જો ઉકેલ કરી દઈએ તો કેવી મજા આવી જાય. એટલે ઉલટો સંઘર્ષ આવે તો એમાં આનંદનો વધારે અનુભવ હા. થતો અને લાગતો. પણ પછી ખરેખર જે આ જે આધુનિક સંશોધન જે કહેવાય, એમાં જે મારી જે શરૂઆત થઈ એ અમદાવાદના પ્રોફેસર PC વૈદ્ય સાહેબ અને જયંત નાર્લીકર, હા. એમને મારા જે વિચારો છે એ હું એમના સાથે જેમ ચર્ચા કરતો ગયો એમ એમનું પ્રોત્સાહન ઘણું બધું મળતું ગયું. ઓકે. કારણ કે શરૂઆતમાં તો આજુબાજુમાં પણ બધાને એવું લાગે, બધી સ્વતંત્રતા છતાં, કે આ છોકરો કરશે શું આગળ. કારણ કે શું છે કે આજે તો એ બહુ વધી ગયું છે કે સીધી પેકેજની જ વાત, અને કઈ કેરિયર કરવાની ને કઈ જોબ અને કઈ પેકેજ, હવે એવું મારા પેલામાં તો આવતું જ નહોતું બિલકુલ. એટલે એક સહજ, પણ જે વૈદ્ય સાહેબ અને જયંત નાર્લીકર સાહેબ, એ પછી ઘેરે પણ ત્યાં ભાવનગરમાં અમારે ત્યાં આવતા, અને એને કારણે બધાને એવું થયું કે ના, કંઈક તો કરતો લાગે છે આ, નહીં તો આ મોટા માણસો છે એ એમ કે આ પ્રોત્સાહન અને એ બધું ના આપે. પણ પછી એ થયું કે નાર્લીકર સાહેબ એક ગણિતના એક ગહન પ્રશ્ન ઉપર કામ કરતા હતા એમના વિદ્યાર્થી સાથે, અને ભાવનગરમાં એમને એક લેક્ચર માટે બોલાવેલા. અને ત્યારે હું એમના સાથે એ પ્રશ્નની ચર્ચા, ત્યારે મેં એમને એક એનો ઉકેલ, સમાધાન આપ્યું. એ બહુ એમાં એમને ખુશ થયા. એટલા માટે કે તમે તો અમારી એમ કે 1-2 વર્ષની મહેનત બચાવી લીધી. વાહ. એટલે મને કે અહીંનું અહીંયા જેવું પૂરું થાય એટલે તું મુંબઈ આવી જજે. ઓકે. એમાં મને આમંત્રણ એમણે આપ્યું, અને પછી મારું PhD ને એ બધું ત્યાં મુંબઈ ટાટા ઇન્સ્ટિટ્યૂટ, અને મુંબઈ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ત્યાં હું જે કામ કરતો હતો, સાથે સાથે જ અમારા સંશોધનને એવો વેગ મળ્યો કે જેથી સ્ટીફન હોકિંગે મને કેમ્બ્રિજમાં 1 વર્ષ આવવા માટે અને કામ કરવા માટે, નફિલ્ડ ફાઉન્ડેશન ત્યાં છે ઇંગ્લેન્ડમાં, એટલે એની ફેલોશિપ એમણે મને આપી. પણ એ પહેલા અમેરિકામાં પિટ્સબર્ગમાં આવવા માટે મને ફેલોશિપ મળેલી. હવે એ જમાનામાં તો શું છે કે પત્રો અને બહુ તો ટેલિગ્રામ, એનાથી બધું કાર્ય થતું. એટલે પેલી સ્વીકૃતિ મેં આપી દીધેલી પિટ્સબર્ગની, અમેરિકાની. અને આ પછી આવ્યું. એટલે પછી મેં સ્ટીફન હોકિંગને કહ્યું કે આ અમેરિકાની મેં સ્વીકૃતિ આપી છે. ત્યારે એ કે તો ભલે
કારણ કે તો અમે બીજા કોઈને તક આપીએ, કારણ કે તમને અમેરિકાની ઓલરેડી મળી છે ફેલોશિપ. બીજી બાજુએ મેં પિટ્સબર્ગમાં વાત કરી કે હા. મને સ્ટીફન હોકિંગે આ રીતે ફેલોશિપ આપેલી અને પણ હવે મેં તમને સ્વીકૃતિ આપી હતી. અરે કે અમને જણાવવું હતું ને, તમે સ્ટીફન હોકિંગ પાસે જઈને અમારે ત્યાં આવત તો કેટલા વધારે તૈયાર થઈ ગયા. વાહ. એટલે અમે તમને ચોક્કસ એની રજા આપત. પણ anyway, એટલે પછી હું અમેરિકા ગયો અને ત્યાં પિટ્સબર્ગમાં કામ કર્યા પછી 2-2.5 વર્ષ પછી હું વળતા વખતે કેમ્બ્રિજમાં સ્ટીફન હોકિંગે મને જે આમંત્રણ ને એ આપેલું એટલે ત્યાં રોકાયો. પણ આ બધામાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ જે છે મુંબઈની, એમાં જયંત નાર્લિકર સાહેબે મને એમના ગ્રુપમાં જે સ્થાન આપ્યું એનો એક સારો એવો. પછી તો આ સંશોધન યાત્રા તો મારી, મેં આપને કહ્યું એ પ્રમાણે એ સતત ચાલતી હતી. પણ પછી જેને આ ફોર્મલ સેન્સમાં બધા રિસર્ચ પેપર લખવા, કોન્ફરન્સીસમાં જવું, આ બધું પછી ત્યારે શરૂ થયું. તો વિદેશમાં તો પછીથી તમને સ્થાયી થવાની પણ અનેક તકો હશે, પણ એ તકો છોડીને તમે ભારત પાછા આવ્યા, એની પાછળ શું કારણ? જી, આપની વાત બહુ સાચી છે. એ બહુ જ સહજ રીતે વિદેશમાં સ્થાયી થઈ શકાયું હોત. પણ મારા મનમાં એક જે ભારતીય પરંપરા અને અહીંયાનો જે એક ઊંડાણભર્યો જે સદીઓ અને હજારો વર્ષનો, માત્ર સદીઓનો નહીં, એ જે ઊંડો પ્રવાહ છે એનો મને એક સ્પર્શ અને પરિચય એ થઈ ચૂકેલો. અને એમાં ઘણું બધું ઊંડું ઉતરવાનું, એમાં ઘણું બધું કામ કરવાનું એ પણ મને સાથે જરૂરી લાગ્યું. કારણ કે મારે, અને એ જે કામ છે એ ભારતમાં રહીને જ થઈ શકે. કારણ કે જે ઘણા બધા લોકોને જે મળવાનું, જે એવા વિદ્વાનો કે જે આ પરંપરાના રહસ્યને જાણે છે, બહારના સામાજિક જીવનમાં છે ને કે વિજયભાઈ આ બહુ ખ્યાલ નથી આવતો. ભારતમાં તમે આવો તો તમને મોટરો દેખાય કે પછી બસો દેખાય કે રસ્તાઓ દેખાય કે બહુ તો શું છે કે આપણા ઇવન વિદેશથી આવતા હોય બધા તો લગ્ન પ્રસંગો હોય કે નવરાત્રી હોય કે એવો થોડોક સામાજિક જીવન, લોકગીતો ને. પણ એ ભારતીય પરંપરાનું જે ઊંડાણ છે એનો જે આ ટૂંકી મુલાકાતોમાં પણ સ્પર્શ મળવો મુશ્કેલ થઈ જાય છે. કારણ કે સગાવાલાઓ ને એ બધું, એ બધામાં સમય છે એ ઘડીકમાં થોડા પસાર થઈ જાય. એટલે એ મારું જે આખું અને એમાં પણ રાજુલામાં એક શાસ્ત્રીજી, ધીરજરામ દયારામ શાસ્ત્રીજી, હવે એ આપણા ઉપનિષદ, વેદ, જ્યોતિષ અને એ બધાના બહુ જ ઊંડા, આયુર્વેદ બહુ જ ઊંડા પ્રકાંડ પંડિત. હવે એમને હું 1971 થી તે ગયા 91 ત્યાં સુધી એમને, જેમાં મકરંદભાઈ, પછી ભાવનગરના મુકુંદરાય પારાશરી અને બીજા એવા ઘણા મિત્રો. એટલે એ આ શાસ્ત્રીજી સાથે એક બાજુ હું વિજ્ઞાનની ચર્ચા કરું અને બીજી બાજુએ એમને જાણે કે એક ચેલેન્જ કરવા માટે હું એવા પ્રશ્નો પૂછું. હવે એમાં મને એવું ઊંડાણ સધાતું ગયું કે હું આજે મારે કબૂલ કરવું પડે કે હું એમને હરાવી શક્યો નહીં. એમને જે મારે બીટ કરવા હતા એ યંગ ડેઝ ની અંદર, એટલે એને બદલે, એટલે આ જે પરંપરા જે છે એને કારણે મેં ભારતમાં રહેવાનું નક્કી કર્યું. અને બીજું, મારી એક એવી દ્રઢ માન્યતા એ સમયમાં પણ હતી. અને મારી માન્યતાઓ, કારણ કે ઘણા લોકો મને એવું કહેતા હોય છે કે એમ તમે પછી મોટા થાવ ને વર્ષો વીતે ને પછી ડાપણ આવે ને એમ કે તમને ખબર પડે કે સાચું શું છે ને. પણ હું જો જોવા જાઉં આમ તો
લગભગ જે મારી માન્યતાઓ મેં શાળાના જીવનમાં માન્યતા ન કહીએ એને, પણ શું કહેવાય એને કે એક આવિષ્કાર અથવા તો એક સમજણ જે કેળવી, એમાં ખાસ કોઈ પરિવર્તન આજે પણ મને દેખાયું નથી. અને એ મને દોરી ગઈ છે અને બાહ્ય સફળતાઓ પણ મને એને કારણે મળી છે, પણ મેં કોઈ દિવસ એનું પ્લાનિંગ કર્યું નહોતું. ઓકે. કોઈ દિવસ મેં એવું ધ્યેય રાખ્યું નહોતું કે ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં મને પ્રોફેસર તરીકે થવા મળે, કે જે માત્ર ભારતમાં નહીં પણ વિશ્વમાં એક ઉત્તમ સ્થાન ગણાય. તો આવું કોઈ આયોજન મેં ક્યારે પણ, અને એવી જ રીતે અમારા કામ માટે પણ એને જે આગળ જતા જેમ હવે એ બધાનું એક જ શ્રેય કે ભાઈ ઊંડાણમાં જઈને સમજવું છે વિશ્વને. આ એક જ જે દ્રષ્ટિ જે છે ને એ ઘણું બધું બાય પ્રોડક્ટ તરીકે ઘણું લઈ આવી. જો બાકી જો બાહ્ય ધ્યેય રાખીને ચાલવા જઈએ એટલે એ જેમ પેલું આ છે ને એક ઉદાહરણ કે પેલો નટ હોય ને હાથમાં લાકડી ટેકવે ને, લાકડી ટેકવે, એનો હાથ છે આમ ચાલ્યા કરે, એની નજર ક્યાં હોય? લાકડીની ટોચ ઉપર. એમ આ મારી નજર છે હંમેશા આ જે મેં આપણે વાત કરી એ સમજ તરફ, અને પછી બહારનું બધું આ રીતે ચાલ્યા કર્યું છે. તો પછી પંકજભાઈ, આઈન્સ્ટાઈન પછી ગુરુત્વાકર્ષણ અને બ્લેક હોલ અંગેના સંશોધનમાં આપનું જે યોગદાન છે એને વિશ્વભરના વૈજ્ઞાનિકોએ સ્વીકાર આપ્યો. જી જી એ વિશે વાત કરો, અને એ કેવો અનુભવ હતો એ વખતે? તમારી અનુભૂતિ શું હતી? બહુ જ રસપ્રદ પ્રશ્ન. જે આખો બ્રહ્માંડ વિશેનો અને આપે આ જે ઉલ્લેખ કર્યો એ છે એ રીતે કે આઈન્સ્ટાઈને એવી એક નવી ક્રાંતિ આપી આપણને જે 20મી સદીની શરૂઆતમાં, કે જેની અંદર આપણા જે જૂના સ્પેસ, ટાઈમ, સમય, અવકાશ, આ જે ન્યૂટનના સમયના જે ખ્યાલો હતા એ બધાના ધર્મોથી બદલી નાખે એવું એમનો સાપેક્ષવાદનો સિદ્ધાંત આઈન્સ્ટાઈને આપ્યો. હવે એમાં ગુરુત્વાકર્ષણ એ બહુ જે ન્યૂટનના સમયમાં પણ બહુ મહત્વની વાત હતી, અને આઈન્સ્ટાઈન માટે પણ એ બહુ મહત્વની વાત હતી. કેમ? શા માટે? તો બહુ ટૂંકમાં આપણે વાત કરીએ તો કુદરતની અંદર મુખ્ય 4 મહત્વના પરિબળો દેખાય છે. એક તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્सेस, એટલે કે વીજળી અને ચુંબક, અને જે આપણે રોજબરોજના જીવનમાં પણ એનું વીજળી આકાશમાં થાય કે ઘરમાં, કે જે ઇલેક્ટ્રિસિટીનો પ્રવાહ. બીજી બાજુએ વીક અને સ્ટ્રોંગ એટોમિક ફોર્सेस, ન્યુક્લિયર ફોર્सेस, એટલે પરમાણુના કેન્દ્રમાં પરમાણુને બાંધી રાખનાર જે બળો છે. કારણ કે પરમાણુના કેન્દ્રમાં ન્યુટ્રોન્સ અને પ્રોટોન્સ નામના કણો છે. ન્યુટ્રોન્સ છે એ તટસ્થ છે, પણ જે પ્રોટોન્સ છે એ વીજભાર ધરાવે છે, પોઝિટિવ ચાર્જ, અને એની આજુબાજુએ ઇલેક્ટ્રોન્સ ફરે છે. આવું એક પરમાણુનું મોડેલ છે. પણ આ સમાન વીજભાર હોય, એકબીજાને દૂર ધકેલે છે, તો આ બંધાયેલું કેવી રીતે રહે છે પરમાણુનું કેન્દ્ર? તો એને માટેના આ બળો વીક એન્ડ સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્सेस, અને ચોથું બળ જે છે એ ગુરુત્વાકર્ષણ, ગ્રેવિટી. હવે આઈન્સ્ટાઈને ગુરુત્વાકર્ષણને માટે એક આખો નવો જ સિદ્ધાંત, નવી દ્રષ્ટિ આપી. અને એ દ્રષ્ટિ એવી હતી કે પહેલા આપણે સમયને જુદો માનતા હતા, જાણે એક મહા નદી વહી જાય છે અને બધાને માટે એક સરખી છે, અને એ નદીની અંદર પ્રવાહમાં એમ કે સમગ્ર બ્રહ્માંડ, વિશ્વ, આપણે સૌ એ વહે જઈએ છીએ. બીજી બાજુએ ન્યૂટનનો આઈડિયા સ્પેસ, એટલે મોટું બસ અવકાશ, ને એની અંદર આ સમગ્ર બ્રહ્માંડ છે છવાયેલું છે, અને આ બંનેને એકબીજાને કોઈ સંબંધ નથી. આવું ન્યૂટનનું માન્યતા હતી. જ્યારે આઈન્સ્ટાઈને
આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવ્યા છે, પ્રસ્થાપિત કર્યો. એ પ્રસ્થાપિત કર્યો. એમાં ગુરુત્વાકર્ષણની આખી કલ્પના જે ન્યૂટનની હતી એને બદલે બદલાઈ ગઈ કે જે ગુરુત્વાકર્ષણ છે એ ખરેખર આ સ્પેસ અને ટાઈમનો જે સંબંધ છે એમાંથી ગુરુત્વાકર્ષણના બળની ઉત્પત્તિ થાય છે. આવી આઈન્સ્ટાઈનની વાત હતી. હવે એ જયારે વાત થઈ ત્યારે પછી એમાંથી આજના મોડર્ન એસ્ટ્રોફિઝિક્સની આખી શરૂઆત થઈ. મોડર્ન એસ્ટ્રોફિઝિક્સ આપ તો જાણો છો કે આંતરરાષ્ટ્રીય મોટા મોટા કોલાબોરેશન્સ થઈ અને આજે અબજો ડોલર્સના મોટા મોટા ટેલિસ્કોપ્સ અને મિશન્સ બધા બાહ્ય અવકાશમાં મુકાય છે. હવે કેમ? કારણ કે આ બાહ્ય અવકાશમાં જોઈએ છીએ તો ખાલી આપણા અમદાવાદમાં મને બધા ગુજરાતી આપણા મિત્રો છે કે તમે તો આકાશના તારાની વાત કર્યા કરો છો. આમાં સાંજ પડે રોકડા કેટલા. આવું પણ છે ને કે એ જે આકાશના તારાના રહસ્યો છે જે એ આપણા આખા એનર્જીના ખ્યાલ સાથે સંકળાયેલા છે. મેં જે વાત કરી હમણાં પેલા પરમાણુના કેન્દ્રની, એને જયારે તોડીએ ને જ્યારે એને ફિશન કહેવાય. એને જયારે તોડો ત્યારે શક્તિ ઉત્પન્ન થાય છે. પણ આકાશના તારાઓમાં જે થાય છે ફ્યુઝન, એટલે કે હાઇડ્રોજનના પરમાણુઓ જોડાય છે. હવે આ ફ્યુઝનના રહસ્યની આપણને ખબર નથી. એટલે અમારા જેવા જે અમે જે શોધ બધા જે કર્યા છે એમાંથી જો ફ્યુઝનનું રહસ્ય મળી આવે તો ખરેખર આખી આપણા વિશ્વની શક્તિની પરિભાષા અને એમાં પછી ઇકોનોમિક્સ, મેનેજમેન્ટ આ બધું બદલાઈ જશે. અલબત્ત આજે શું છે કે મેનેજરો અને ઇકોનોમિસ્ટની આવી વાતમાં રસ ન પડે તો કે તમે ક્યારે કરી દેશો, ટાર્ગેટ આપો મને, 3 મહિનામાં ફ્યુઝનનું રહસ્ય આપી દો તો અમે એવું બધું પ્લાનિંગ કરીને ઇન્ડસ્ટ્રી શરૂ કરી દઈએ. એટલે એમને તો શું છે કે ઇમિડિયેટ ટાર્ગેટમાં રસ છે. પણ અમારું જે આખું આ કાર્ય છે જે એમાં પછી આ જે ગુરુત્વાકર્ષણની જે વાત છે એમાં આકાશના તારાઓનું જીવન અને મૃત્યુ એની વિશે બહુ જ મોટો આ પ્રશ્ન મોડર્ન એસ્ટ્રોફિઝિક્સનો છે. આકાશને જ્યારે જોઈએ ત્યારે શું છે કે હજારો કરોડો અબજો તારાઓ તો દેખાય છે. જે ખાલી બહાર જે દેખાય છે એટલું આકાશ નથી. એમાં ગેલેક્સીસ છે ને એક ગેલેક્સી આપણા સૂર્યથી નજીકમાં નજીકનો તારો આલ્ફા સેન્ચુરી એ 4 પ્રકાશ વર્ષ દૂર છે. વિજયભાઈ, 4 પ્રકાશ વર્ષ એટલે શું? પ્રકાશને 4 વર્ષ સુધી દોડે, 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર જેવું, ત્યારે 4 વર્ષે ત્યાં પહોંચાય. એટલે આપને અને આ સાંભળનાર મિત્રોને ખ્યાલ આવશે કે કેવા વિશાળ બ્રહ્માંડની આપણે શું છે કે આપણને એટલા આપણા લોકલ ઇશ્યુઝમાં આપણે એટલે બ્રહ્માંડ વિશેની વિચારવાની આપણામાં એક ક્ષમતા નથી કે સામાન્ય માણસની તો નથી જ, સ્વાભાવિક છે. પણ એ આવા વિશાળ બ્રહ્માંડનો આજ આપણે ખરેખર ભાગ છીએ. આ સત્યને ખાલી આપણે સાંભળીએ ને સમજીએ ને તોય આપણા લોકલ પ્રશ્નો છે ને બધા ઓછા થઈ જાય. તમારું શું અસ્તિત્વ, આપણા જે અહમ જે ઘણી વાર આપણને શું છે કે કોઈ વાર દુઃખ થાય ને કોઈ વાર સુખ થાય ને ઘણી વાર ગુસ્સો આવે ને ઘણી વાર આપણી સોસાયટીમાં આમ થવું જોઈએ, રસ્તા ઉપર આમ થવું જોઈએ, દેશમાં આમ થવું જોઈએ. આ બધું નાનું બની જાય જો વિશાળ દ્રષ્ટિથી જોઈએ તો. પણ તારાની વાત કરીએ, તારાઓની, તો પછી ચંદ્રશેખર એમણે મોટું કામ કરેલું આ દિશામાં કે સૂર્ય જેવો તારો એનું જીવન જ્યારે પૂરું થાય ત્યારે એ વ્હાઇટ ડ્વાર્ફ બની જાય. 1000 કિલોમીટરનું એક ડેડ બોડી, અને જો સૂર્ય કરતા 3 કે 5 કે 8 ગણો મોટો તારો હોય તો એમાંથી બને ન્યુટ્રોન સ્ટાર. જ્યારે એ તારામાં શું થાય છે કે હાઇડ્રોજન છેવટે ખલાસ થાય, એ બધો હિલિયમમાં પરિવર્તન પામે, વળી હિલિયમના પરમાણુઓ જોડાય
કાર્બન, એમ કરતા કરતા છેવટે જયારે આયરન બને, લોખંડ, હા, ત્યારે પછી તારો ઠંડો પડવા માંડે. એના બહારના સ્તરો છે એ બધા ફેલાવા લાગે. ઓકે. એટલે આપણો સૂર્ય છે એનું આજે 5 અબજ 500 કરોડ વર્ષો જેવું આયુષ્ય એ જન્મ્યો પછીનું ગયું છે. હા, ઓકે. અને હજુ બીજા 500 કરોડ વર્ષ લકીલી બાકી છે. એટલે આપણે આ ઘણા શો જે આપણે એ બધા, પણ પછી સૂર્યનું આયુષ્ય પણ પૂરું થશે એક વખત. આહા, અને ત્યારે આ બુધ, પૃથ્વી, આ બધાને એની જે બહારના પડો છે એ ગળી જશે. ઓકે. અને એ આપણી સૂર્યમાળાનો અંત થશે એક રીતે. તો પછી તો એ વખત એ વખતે પછી એ વ્હાઇટ ડ્વાર્ફ, આ ચંદ્રશેખરની શોધ છે એ પ્રમાણે બનશે. હવે જો તારાઓ છે 10 કે 20 ગણા સૂર્યથી મોટા હોય તો પછી એને માટે 1970 ની આજુબાજુ જ્હોન વ્હીલર અમેરિકાના અને રોજર પેનરોઝ ઓક્સફર્ડના, એમણે એવી એક પૂર્વધારણા આપી કે આઈન્સ્ટાઈનના સિદ્ધાંત પ્રમાણે એમાંથી હંમેશા એક એવી ઘટના બને, માત્ર બ્લેક હોલ બને. હવે એ બ્લેક હોલ એટલે શું? હા, પૃથ્વી જે છે, અહીંથી આપણે રોકેટ બહાર મોકલવું હોય તો આપણને ખબર છે કે અમુક મિનિમમ જો વેગ આપો તો જ એ રોકેટ છે બાહ્ય ભ્રમણ કક્ષામાં જઈ શકે. તો જેમ તારો મોટો, જેમ એનું વજન વધારે, એમ છે ને કે આ ગતિ વધારે જોઈએ. કારણ કે એનું ગુરુત્વાકર્ષણ જેમ મોટો હોય ને એમ ગુરુત્વાકર્ષણ વધતું જાય. વધુ ને વધુ ગતિ. પણ એક તબક્કો એવો આવે છેવટે કે પ્રકાશથી પણ વધુ વેગની જરૂર પડે. ઓકે. પણ હવે પ્રકાશથી વધુ વેગથી તો કોઈ પણ પેલું જઈ શકતું નથી પદાર્થ. અને આને કારણે પછી એમાંથી કોઈ વસ્તુ પ્રકાશ પણ છટકી ન શકે. રાઈટ. આવી ઘનતા ઊભી થાય, આ જગ્યા છે એ બ્લેક હોલ. ઓકે. અને પેનરોઝ અને આ બધા એવું કહ્યું કે બ્લેક હોલ જ થવું જોઈએ. હવે આ અહીંયા બહુ અગત્યની વાત છે ને, અમારું જે સંશોધન જે છે કે જે આજે વિશ્વભરમાં ચર્ચાઈ રહ્યું છે એનો મૂળ પાયો અહીંયા આવે છે કે એમણે એ પૂર્વધારણા કરી હતી. ઓકે. વિજ્ઞાનમાં શું થાય કે કાં તો કોઈ તમે અવલોકનથી કોઈ વાત સાબિત કરો, હા, એ પ્રસ્થાપિત કરો સિદ્ધાંતને, અને અથવા તો ગણિતથી સાબિત કરો. હવે આ અવલોકનથી એ સાબિત થયેલું નહોતું. અને ગણિતમાં પણ પેનરોઝનું ને એનું નામ એવા મોટા મોટા કે લોકોએ માનેલું કે એક દિવસ સવારે છાપામાં ઉઠે ત્યારે સમાચાર આવશે કે આ પેનરોઝ સાહેબે આપેલી પૂર્વધારણા છે એ સાબિત થઈ ગઈ. હવે મને એ થયું કે ચાલો આપણે આ કામ કરી દઈએ. તો આપણું જે છે પેલું મેં આપને કહ્યું કે થોડુંક કંઈક કરવાનું એવું ખરું, એટલે કીધું એના ઉપર કામ અમે શરૂ કર્યું. અને એમાંથી પછી એવી વાત બહાર આવવા માંડી કે જે પહેલા લોકોએ વિચારી નહોતી. જ્યારે તમે તારો એનો જે અંત સમય નજીક આવે ત્યારે શું છે કે જે હજારો કિલોમીટરમાં ફેલાયેલો તારો છે એ ગુરુત્વાકર્ષણને કારણે સંકોચન પામવા માંડે. એને ગ્રેવિટેશનલ કોલેપ્સ કહે. હવે એને માટે આઈન્સ્ટાઈનના સમીકરણો વાપરીને ગણતરીઓ કરવી પડે કે એમાંથી ખરેખર બ્લેક હોલ બનશે કે નહીં. હવે આ કામ છે ને બહુ અઘરું કામ હતું, કારણ કે આઈન્સ્ટાઈનના સમીકરણો બહુ જ કોમ્પ્લિકેટેડ. પણ અમે એની અંદર અમુક નવી ઇનસાઇટ્સ એવી લાવ્યા અમારા કામમાં કે જેથી એની અંદરથી એક નવી દિશા એવી મળી કે ખરેખર તારો છે એમાં જો એના કેન્દ્રમાં એની ઘનતા વધારે હોય, કે જે ખરેખર એમ જ હોય, પૃથ્વીમાં પણ કેન્દ્રમાં ઘનતા વધારે હોય ને બહાર જાઓ એમ ઓછી હોય, તો એવું એની અમે જે ગણતરી કરી તો એમાંથી એવું બહાર આવ્યું કે બ્લેક હોલ થવાને બદલે એક વિસ્ફોટક ઘટના, જેને એક ફાયરબોલ અથવા તો ટેકનિકલી એને નિકિડ સિંગ્યુલારિટી, રોજર પેનરોઝને આ સિંગ્યુલારિટીની શોધ માટે નોબેલ પ્રાઇઝ મળેલું.
એમણે એવું બતાવ્યું કે આ બધા તારાઓ છે એ સિંગ્યુલારિટીમાં પરિવર્તન પામે. સિંગ્યુલારિટી એટલે શું? બ્રહ્માંડની એવી જગ્યા કે જ્યાં ઘનતા, ઉષ્ણતામાન આ બધું ખૂબ 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 અનંત જેવું મોટું, એ જગ્યાને સિંગ્યુલારિટી કહેવાય. આ સિંગ્યુલારિટી જો બ્લેક હોલની અંદર છુપાયેલી હોય તો ચિંતા નહીં. અમે એવું બતાવ્યું કે એ દેખાઈ પણ શકે. ઓકે. એટલા માટે એને પેન્રોઝે એવું નેકેડ સિંગ્યુલારિટી દેખાય છે, જે ખરેખર એને ફાયરબોલ અથવા તો અમે એને ક્વોન્ટમ સ્ટાર કહીએ છીએ. શા માટે ક્વોન્ટમ સ્ટાર? પણ વાત મૂળ એ વિજયભાઈ કે આ છે ને કે એક બહુ ઇમોશનલ વાત હતી. ઓકે. એટલા માટે કે લોકોએ બ્લેક હોલની પરિકલ્પનાને લઈને 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષથી લોકો કામ કરતા હતા કે જે તમે આ બધું શું નવું લઈને આવ્યા છો. હવે તમે આ પેલું આ સ્ટોક માર્કેટની ચર્ચાઓની એઆઈ ને બધું ચાલે છે ને, તમે આમાં એઆઈ ના અરે તમે પેલામાં બધું ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠા હો, પછી પેલો આવીને કે હવે આ તો બધું હવે બદલાઈ ગયું, બીજું છે, તો તમે તો સ્વાભાવિક રીતે એમ કે આવું કઈ હોતું હશે. એમ આ બ્લેક હોલ વાળા લોકો છે એ એટલે હવે એનો એ તો આખો જુદો એનો ઇતિહાસ અને ઇતિહાસ અથવા તો જે એટલું બધું પેલું ટર્મોઇલ જેને કહેવાય, એમાંથી બધું હવે એને સંઘર્ષ કહેવો કે આનંદ કહેવો એ મને ખબર નથી પડતી. સંઘર્ષમાંથી આનંદ એમ આપણે એને સ્વીકારીએ. હા, પણ એમાં લોકો તૂટી પણ જાય છે ઘણી વાર, કારણ કે યુસી એ બધામાં ટકી રહેવું એક ઇન્ટરનેશનલ ફ્રેટર્નિટીની અંદર. ઇવન ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં મને એવું બધા લોકો કહેતા કે જુઓ શું કરવાનું, કેમ્બ્રિજમાં જઈ આવવાનું, ઓક્સફર્ડ જઈ આવવાનું, 3 મહિના રહી લેવાનું, અહીંયા પાછા આવો પ્રમોશન થઈ જાય. તમે તો હોકિંગની વિરુદ્ધ બોલો છો, પેનરોઝની વિરુદ્ધ. મેં કીધું ભાઈ આ બધા મારા મિત્રો છે, એમની તો મને ફેલોશિપ્સ ને બધું. મેં કીધું કોઈની, આ તો વિજ્ઞાન એની રીતે ગતિથી આગળ ચાલી રહ્યું છે, પણ આમાંથી પછી વિજ્ઞાનની મજા આ છે, વિજ્ઞાન કરતા તે હું એમ કહું કે વિદ્વાનોની મજા આ છે કે સાયન્ટિફિક અમેરિકન કે જે 170 વર્ષ જૂનું અમેરિકાનું, તો એણે અમારા કામ વિશે કવર સ્ટોરી કરી, અને એ આંતરરાષ્ટ્રીય 20 થી વધુ ભાષાઓમાં એના અનુવાદ, અને કમનસીબે હિન્દી અથવા ગુજરાતીમાં નથી. એ અલગ વાત છે, પણ હવે એ આખો જુદો મુદ્દો છે કે આપણા દેશમાં આજને યુવાનોને આપણને કેટલું જોઈએ છીએ ને કેટલું કરવાનું છે. ઓક્સફર્ડે મારો મોનોગ્રાફ, કેમ્બ્રિજે મારો મોનોગ્રાફ પબ્લિશ કર્યો છે, અને દુનિયાભરના વિજ્ઞાનીઓ અમારા કામને સાઇટ કરતા જાય છે. અમારા કામનો ઉપયોગ કરીને પોતાના પેપરમાં એ જે સાઇટેશન આપે, એને કારણે સ્ટેનફોર્ડ આજે છેલ્લા 6 વર્ષથી લાઈફ ટાઈમ એચિવમેન્ટમાં મારું નામ છે મૂકી રહી છે. એનું જે પેલું જે છે લિસ્ટ એ બધું. હવે એટલે આ બધાને કારણે અહીંયા હું ટકી શક્યો છું. અલબત્ત હું જો પરદેશમાં હોત તો ઘણું બધું વધારે જે કોટ અનકોટ રેકોગ્નિશન કે નેમ ફેમ, પણ આઈ એમ એન્જોયિંગ માયસેલ્ફ. એટલે તમે જે વાત કરી ત્યારે એક થોડોક કામ મનની કસક હોય એવું લાગે, પણ સાથે સાથે સમાધાન એ પણ હોય કે અહીંયા સંતોષ છે કે એ આપણે અંદરની વૃત્તિ આપણે સ્વીકારી લીધી હોય કે એમાં એવું છે વિજયભાઈ કે આઝાદી પછી જો આ સાયન્ટિફિક અમેરિકન જેવું વર્લ્ડ લેવલનું મેગેઝિન, એમાં જો કોઈ કામને આવું કવર સ્ટોરીનું સ્ટેટસ મળ્યું હોય, અને માત્ર એમણે એ કર્યું એટલું જ નહીં, પણ પછી પાછું 2013માં, 17માં અને 22માં એમની કલેક્ટર સ્ટોરીની અંદર જે વોલ્યુમ બહાર પાડે, એમાં સતત રીતે એ લોકો અમારું જે કામ છે એને
એટલે મારા મનમાં જે એ આપ જે કહો છો કસક તો એ એટલું જ કે આવા કામનો દેશને માટે આપણા યુવાનોને માટે જો ઉપયોગ થઈ શકે હા. હમ, હમ, વાસ્તવિક રીતે અને સાચા અર્થમાં, હમ, આજે આપ જોઈ લો કોઈ પણ ટોપ રેટેડ જે સર્વેસ હોય તો હમ. એમાં પહેલા 200 ની અંદર પહેલા 100 માં કોઈ ભારતીય યુનિવર્સિટીઓ છે નહીં. હા. હવે આ યુવાધનને તમે શું કરશો? બધાને એક્સપોર્ટ કરી દેશો? એમને અહીંયા કઈ રીતે તમે એ લોકોને આપણી બધાની ફરજ નથી સિનિયર જનરેશનની? એટલે આવું હું કહેતો હોઉં છું કે આ બધું જે કામ છે, હવે જુઓ એના ઇન્ટરનેશનલ માર્કર્સ છે બધા. હું તો હું કઈ આ તમે મારા વિજયભાઈ મારા મિત્ર છે અને અથવા મારા કોઈ કઝિન મને કઈ ફેવર કરી દે એવી તો કોઈ વાત નથી. તો પછી આવા લેવલ ઉપરનું આ કામ હોય તો આ દેશમાં ઉપયોગ એનો કેમ થાય? આ મને મનમાં કશક હોય તો આ છે. બાકી આઈ એમ હેપી. જો હું હેપી ન હોઉં તો આટલું કામ હું કરી જ ન શકું ને. અને આપણા છોકરાઓ બાય ધ વે એટલું સરસ કામ કરતા જાય છે. આજે મેં જે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સ્પેસ એન્ડ કોસ્મોલોજી જે સ્થાપના કરી ગુજરાતમાં આવ્યા પછી 100 થી વધુ સરસ છોકરાઓ તૈયાર થયા છે. ઓકે. દેશ વિદેશમાં આજે ગયા છે. અને એ કાં તો સારા વૈજ્ઞાનિક બનશે અથવા ઉત્તમ શિક્ષકો બનશે. એ પ્રોફેસર થઈને ફ્લેટ વેચવાનું કામ નહીં કરે. પણ એ બહુ વાત સાચી છે. એટલે પણ પાયામાં તો તમે છો અને તમે આ જે આખું એક યુનિટ ઊભું કર્યું એને કારણે ગુજરાતના કે ભારતના યુવાનોને એક એવી તક મળી અને જે ચલો આપ એ તરફ ના ગયા પણ આપના જ વિદ્યાર્થીઓ વિશ્વમાં સરસ કામ કરશે તો એના મૂળમાં તો તમે જ રહેશો. એટલે મને એ અસંતોષ નથી, કારણ કે મારી જે આપણે જે શરૂઆતમાં વાત કરી ને એમ મારો પાયો એટલો બધો દ્રઢ કે જેથી મને કોઈ વસ્તુ મળે કે ન મળે એમાં બહુ ફેર પડતો નથી. તો મારે આપણે બીજી વાત આપના કામના સંદર્ભમાં કરીએ તો જો આપે જે કામ કર્યું છે અને આપને જે કઈ સિદ્ધિ મળી છે માંથી કોઈ એક જ સિદ્ધિને પસંદ કરવી હોય મહત્વની તો એ કઈ? એક બ્રોડ લેવલ ઉપર એવોર્ડ્સ ને એ બધું ફેલોશિપ્સ, વર્લ્ડ એકેડેમી ઓફ સાયન્સ એને મારું ફેલો તરીકે કેટલાક વર્ષો પહેલા ઇલેક્શન કર્યું છે. ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમી, આવું બધું તો છે. બધા એવોર્ડ્સ ને બધું, પણ મોટામાં મોટી સિદ્ધિ નામ કોટ અનકોટ એવું આપવું હોય આપણે સિદ્ધિ તરીકે તો ભારતમાં રહીને ફ્રન્ટિયર લેવલનું રિસર્ચ કામ કરી અને વર્લ્ડ લેવલ ઉપર એસ્ટાબ્લિશ કરવું, એ જે સહજ રીતે થયું છે જેમાં હું મારી જાતને કરતા તરીકે નથી જોતો. કારણ કે આ કેમ થયું છે મને ખબર નથી. ઘણીવાર સાહેબ એવું છે ને કે તમે મહેનત ગમે તેટલી કરો, કઈ સફળતા મળી જાય એવું જરૂરી નથી. પણ હવે આ સહજ રીતે આ જે થયું છે તો આ એક મારી દ્રષ્ટિએ એ એક, કારણ કે મેં આપને કહ્યું એ પ્રમાણે આઝાદી પછી પહેલી વાર આ એક કામ એવું છે કે સાયન્ટિફિક અમેરિકન એને કવર સ્ટોરી. હવે સાયન્ટિફિક અમેરિકન કવર સ્ટોરી એ તો બરાબર છે, પણ ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, પછી અમારા સાઇટેશન્સ, પછી આ આખી જે થિયરીને જે આખા સિદ્ધાંતને, અને હવે તો અમારું હાર્વર્ડ સાથેનું કોલાબોરેશન, એટલે વિશ્વ સ્તરે જે આ એક માન્યતા. હમણાં જ આપને એક દાખલો આપું તો અમે એક રિસર્ચ પેપર લખ્યું અને જર્મનીની એક વિજ્ઞાની, તો એને અમારું આ પેપર જોઈને એનો વિડીયો બનાવ્યો એક 20 મિનિટનો, અને એને થોડાક દિવસોમાં તો 500,000 જેટલા વ્યૂઝ અને હજારો કોમેન્ટ્સ ને એ બધું.
હા. એટલે આ વિશ્વ સ્તરે આપણા કામનું જે, એટલે મને વિજયભાઈ બહુ મહત્વની વાત આ છે કે આ વસ્તુ જો આપણા દેશના યુવાનોમાં જે જાણીતી બને ને, જો હા. તો અત્યારે આપણે જે આ નીટ ને આ પરીક્ષાઓ ને આજે આપણા યુવાનો જે પીસાય છે ને, જે એને બદલે એમને એક એવી અસ્મિતા જાગે કે આ દેશમાંથી પણ આવું કામ થઈ શકે છે. એટલે આ મને જો સિદ્ધિના નામે જો કંઈક ગણાવવું હોય, રાઈટ, રાઈટ. અને એ સહજ રીતે થયું છે, એમાં કે મારા કરવાથી થઈ જાય એવું થતું નથી. હા, હા. પણ તો પંકજભાઈ, વિશ્વના ટોચના 2% વૈજ્ઞાનિકોમાં તમારું સ્થાન જ્યારે એ થયું હોય, તો એ સિદ્ધિને તમે કેવી રીતે વર્ણવો? બહુ સારી વાત છે, આનંદની વાત છે. પણ છેવટે મારી આ જ વાત આવીને ઉભી રહે કે આનો ઉપયોગ આ દેશમાં થાય. હું આ દેશમાં રહ્યો છું, આજે મારે પરદેશ આવી જવું હોય તો હું આજે પણ આ તમે બહુ ઈઝી છે, તમારા માટે જરાય અઘરું નથી. અઘરું નથી. બધી મને કોઈએ કહ્યું સ્પેશિયલ વિસાની કેટેગરી છે મને કે અમેરિકાની, એમાં તમે, મેં કીધું ભાઈ હવે આ અહીંયા આટલા વર્ષો મને આ પબ્લિકમાં આ રીતે કહેવું કે નહીં, પણ આપણા ગુણવંતભાઈ, આપણા પરમ મિત્ર છે ગુણવંતભાઈ શાહ, મને કે તમારે તો પરદેશમાં જ રહીને કામ કરવું જોઈએ, અને એમ કે તો તમને કેટલું નામ સિદ્ધિ. મેં કીધું જો આ દેશમાં રહીને મેં ગુજરાતી ભાષાની અંદર જે 15 થી 20 પુસ્તકો લખ્યા છે, તો એની 3 લાખથી વધારે નકલો આપણા ગામડામાં બાળકો માટે આ ગઈ છે. અને એટલે મેં કીધું એનો તો પછી મને કે હવે જવા દો ને, તમે બ્રાહ્મણ છો ને સમજશો નહીં કઈ. એ બહુ પરમ મિત્ર છે, આખા બોલા છે ને ગુણવંતભાઈ. પણ હવે એટલે પંકજભાઈ, વિજ્ઞાન અને અધ્યાત્મ, હાજી, એ બે વચ્ચે તમે કેવો સંબંધ જુઓ છો? હું બહુ જ અગત્યનો આપનો આ વાત, બહુ જ ગાઢ સંબંધ છે, બહુ સહજ અને સરળ સંબંધ છે. અને જો એક જ વાક્યમાં કે બહુ જ 2-3 વાક્યમાં મારે જો કહેવું હોય તો વિજ્ઞાનનું ધ્યેય એ પણ વિશ્વને સમજવાનું છે, અને અધ્યાત્મનું ધ્યેય એ પણ વિશ્વને સમજવાનું જ છે. જેમાં પોતાની જાત, જ્યારે હું વિશ્વની વાત કરું ત્યારે મારી જાત પણ એમાં આવી જાય છે. હું મને પોતાને સમજુ એ પણ મોટું વિજ્ઞાન છે. અને બાય ધ વે સાહેબ, આજે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત અત્યારે ઊભી થઈ છે, એમાં હવે લોકો, વિજ્ઞાનીઓ કોઈ દિવસ આ સવાલ પૂછ્યો નથી કે આ પોતે જે શોધ કરે છે આવે છે ક્યાંથી. એ તો શોધ કરવાની, નિયમો બનાવવાના, અને એમાંથી પછી એના ઉપયોગો શોધવાના અને પૈસા કમાવાના, અથવા તો પદવીઓ મેળવવાની. અને જે ઋષિ જેવા વિજ્ઞાનીઓ પણ હોય, આઈન્સ્ટાઈન કે પ્લાન્ક જેવા કેવા, તો એ લોકો છે તે એ પોતાના આનંદમાં મગ્ન હોય, પણ એમનું ધ્યેય પણ છેવટે તો બ્રહ્માંડને સમજવાનું. પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની હું વાત કરતો તો વિજ્ઞાનીઓ એ પૂછવા લાગ્યા કે આ ઇન્ટેલિજન્સ વસ્તુ છે શું, કે જેમાંથી આ શોધ બધી નીપજે છે, શોધ કરનાર છે કોણ. અને એમાંથી પછી હવે વાત એ થતી જાય છે કે કોન્શિયસનેસની ઉપર ઊંડું સંશોધન થવા લાગ્યું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંદર્ભમાં. હવે કોન્શિયસનેસની જ્યારે તમે વાત કરો, જેને આપણે ગુજરાતીમાં એક ચૈતન્ય એવું આપણે નામ આપી શકીએ, તો વિજ્ઞાનનું ધ્યેય પણ વિશ્વને સમજવાનું, પોતાની જાતને સમજવાનું છે, જ્યારે આધ્યાત્મનું ધ્યેય પણ આ જ છે. પણ આ સમજણમાં બહુ મોટો ગેપ નથી વિજ્ઞાનીઓ સમજતા કે આપણું ખરું ધ્યેય આ જ છે, કારણ કે ટેકનોલોજીમાં બહુ ફસાઈ જઈએ છીએ. અસ્ત્ર શસ્ત્ર યુદ્ધો, અને એમાં વિજ્ઞાનીઓનો ઉપયોગ એક બાજુએ, અને ધર્મની અંદર બીજી બાજુએ મોટા મોટા ધર્મ અને સંપ્રદાય અને ઉત્સવો, ને એનું મોટું અર્થકારણ આવી જાય છે.
એમાંથી આ જે મૂળ તત્વ છે કે જે વાત વિનોબાજી, પછી વિમલા તાઈ, સ્વામી વિવેકાનંદ આ બધા કહી ગયા છે, આ કઈ નવી વાત નથી કે વિજ્ઞાન અને આધ્યાત્મને છેવટે એનો સમન્વય થવો જોઈશે, કરવો જોઈશે. અને આજે હું વિશ્વના નાના મોઢે મોટી વાત પણ કહી શકાય, પણ વિશ્વના જે આ મહાપ્રશ્નો, આ જે ભયાનક યુદ્ધો કે જેની અંદર કેટલા બાળકો, નિર્દોષ માણસો જે એના લોહી વહે છે, હવે ત્યાં બધે સાહેબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના બધા પ્રયોગો થાય છે. આ સામાન્ય માણસને આપણને ખબર નથી. એટલે આ બધું છે એ જેને હ્યુમન સાયન્સ કહેવાય એવું નથી, જેમાં નૈતિકતા નથી. આધ્યાત્મની વાત તો એક બાજુ એવું મૂકો, અને બીજી બાજુએ આપણે જાણીએ છીએ કે આધ્યાત્મમાં પણ, આધ્યાત્મને નામે પણ શું ઘટનાઓ બને છે. એટલા માટે મેં હમણાં જ એક પુસ્તક પણ લખ્યું છે કે જ્ઞાની અને વિજ્ઞાની, નવનીત સમર્પણમાં આખી આ સિરીઝ આવેલી, અને ભારતીય વિદ્યાભવને એનો સોહમ પુરસ્કાર પણ એને આપ્યો છે. જ્ઞાની અને વિજ્ઞાની, એક વિજ્ઞાન અને અધ્યાત્મ વિશે એક વૈશ્વિક સંવાદ, એનું PDF. અને અત્યારે પણ મારી સિરીઝ વિજ્ઞાન અને અધ્યાત્મ એ નવનીત સમર્પણમાં ચાલી રહી છે. પણ આ સમજ છે ને એ વિશ્વ સ્તરે પ્રસરે તો જ, અને બધા મહાપ્રશ્નોનું મૂળ, પર્યાવરણ, યુદ્ધો, વાયરસીસ, મારી દ્રષ્ટિએ એ બધાનું મૂળ આ બંને વિશેની જે સમજ અને આ બંને વચ્ચેનો જે મહાન મોટો કમ્યુનિકેશન ગેપ જે છે એમાં રહેલી છે. અચ્છા, હવે પંકજભાઈ, સમય આપણો પૂરો થયો છે, પણ નાની બે ત્રણ વાતો મારે તમને પૂછવી છે. એક તો સાવ લેમેનનો પ્રશ્ન છે જી, કે જે તારો ખરવાની ઘટના બને છે, જે દેખાય છે નરી આંખે, હાજી હાજી, તો એ શું છે, એને જરાક થોડીક સમજાવો ને. હાજી, એ ખરેખર તો છે ને કે આપણે પૃથ્વીની આજુબાજુએ, વાતાવરણની આજુબાજુએ એ મોટા મોટા પથ્થરો, જેને મેટિયોર્સ કહેવાય છે, એ ફરતા હોય છે, તરતા હોય છે. ઓકે. હવે એમાંથી કોઈક જયારે વાતાવરણમાં પ્રવેશ કરી દે ને, ત્યારે વાતાવરણને કારણે હવાની સાથે ઘર્ષણ થઈ અને એની ઉષ્ણતા વધતી જાય છે, અને છેવટે ગરમીને પ્રકાશિત થઈ અને બળવા લાગે છે. રાઈટ. એટલે ખરેખર જે આકાશના તારા છે એને આના સાથે સંબંધ નથી. ઓકે. આ તો બધા મેટિયોર્સ જે છે, અને એવા અમુક ગાળા એવા હોય છે કે જયારે બહુ મેટિયોર્સ છે બધા એ પૃથ્વીના વાતાવરણમાં એક સાથે પ્રવેશ કરે છે. એનું વાદળું જે છે એ નજીક આવી જાય બધા મેટિયોર્સ નું, અને ત્યારે આપણે ઘણીવાર ખૂબ ખરતા તારાઓ કહેવાતા. પણ એ આકાશના તારાઓ એ આખી જુદી ઘટના છે. એટલે આની સાથે આનો કોઈ સંબંધ નથી. હાજી, પણ આ ઘટના મેં આપને કહ્યું એ પ્રમાણે ઘર્ષણ, ગરમી પ્રકાશિત થઈને પડે છે, દેખાય છે, એટલે આપણને એમ લાગે કે આ કોઈ તારો ખર્યો. અને મોટા ભાગના એ વાતાવરણમાં જ બળી જાય છે, પણ કોઈ જો બહુ મોટા હોય ને તો છેક પૃથ્વી સુધી પણ પહોંચે છે. એટલે એ જો અથડામણ થાય તો એક એવું પણ કહેવાય છે કે આ જે ડાયનોસોરનો યુગ પૂરો થયો એ એક મોટા મેટિયોરની પૃથ્વી સાથે અથડામણને કારણે જે ધૂળના વાદળો વર્ષો સુધી છવાઈ ગયા, એટલે બધી વનસ્પતિ નાશ પામી. ઓકે. અને પછી વનસ્પતિ નાશ પામે એટલે પ્રાણીઓ નાશ પામે, પ્રાણીઓ નાશ પામે એટલે જીવન પૂરું થાય. એટલે એ એક યુગ આખો. જી જી. પણ તો પંકજભાઈ, તમે તારાઓ, આકાશગંગાઓ અને બ્રહ્માંડ અગણિત રહસ્યોને સમજવાનો પ્રયત્ન કર્યો છે. હાજી. હવે આ અનંત બ્રહ્માંડની સફર પછી જીવન વિશેનું સૌથી મોટું સત્ય તમને શું લાગ્યું? બ્રહ્માંડનો આનંદ માણવો એ. વાહ. ક્ષણે 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 એન્જોય ધ કોસ્મોસ. રાઈટ. અને એમાંથી પછી જે થાય છે એ એક શ્રદ્ધા જન્મે છે. આ શ્રદ્ધા છે ટ્રેડિશનલ અર્થમાં નહીં,
પણ અંદરથી એક જે જરો ફૂટી નીકળે છે હા એમાં એને શું કહેવાય કે એક આધાર એવો બંધાય છે હમ કે આ હંમેશા આપણું કલ્યાણ જ થશે, રાઈટ 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 હમણાં હંમેશા આપણું સારું થશે. રાઈટ અને એટલે પછી નાની નાની જે તકલીફો, મૂંઝવણો અથવા તો કહેવાતા જે સંઘર્ષો એ બધા એ લાગતું નથી, પણ એને એક આનંદથી જોવાની કે અરે ચાલો આ વળી નવું બન્યું. એટલે એ દ્રષ્ટિ આવે છે. એટલે જે આ જે બ્રહ્માંડનો આનંદ અને આપણા અસ્તિત્વનો આનંદ, અને એ એક ક્ષણમાં બની જતી ઘટના નથી. એ એક સહજ રીતે એક અંદરથી ઘડાતું જતું પોત જેને કહીએ છીએ એ છે. પણ કરવા જેવું કામ જો હોય દુનિયામાં તો આ છે. આવું કહી શકાય. પંકજભાઈ, છેલ્લા બે નાના પ્રશ્નો. જરૂર. તમારા પરિવાર વિશે વાત કરો. મારા માતા પિતા સ્વાતંત્ર્ય સેનાની હતા. પિતાની વાત તો મેં કરી કે 42 અને એનો સંઘર્ષ, અને આખી જિંદગી પછી એમણે વકીલાત કરી અને સત્યનિષ્ઠ રીતે કાર્ય કર્યું. મારા માતા અરુણાબેન જોશી એ એમની માતાની સાથે પોતે 3 વર્ષના હતા ત્યારે જેલમાં, અને ત્યારે એ વખતે કસ્તુરબા, મીરાબેન એ બધા જેલમાં હતા. એટલે કસ્તુરબા માટે જે દૂધ આવતું એ મારી બાને મળી જતું. 2-3 વર્ષના હતા એટલે. અને બહુ જ ખુમારીથી 94 વર્ષે હમણાં જ ગયા થોડા વખત પહેલા. પિતાશ્રીએ પણ કોઈ દિવસ બાંધછોડ કરી નથી. અને રાજકારણીઓ, MLA કે એવા બધા આવે તો એમને કઈ જો ફેવર માંગવા જાય, કારણ કે કોર્પોરેશનના વકીલ હતા, ત્યારે કોઈ MLA એ કહેવા એવા કે શાંતિભાઈ, એમનું નામ શાંતિલાલ રામશંકર જોશી એમનું નામ, કે શાંતિભાઈ તમે આ ફલાણા કેસમાં જરા શાંતિ રાખજો, બાકીનું હું સંભાળી લઈશ. ત્યારે એ જે ગુસ્સે થયા મારી હાજરીમાં અને એમને કહ્યું ગેટ આઉટ, બહાર નીકળી જાવ અહીંયા. તમે આવી હિંમત કેમ કરી શકો મારી સાથે આવી વાત કરવાની? એટલે આ માતા પિતા, મારી નાની બેન જે છે એને મેથેમેટિક્સમાં PhD કર્યું છે એ, અને અમારા બ્રધર ઇન લો ભરત દેસાઈ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ લોના પ્રોફેસર હતા. એ લોકો અત્યારે જર્મની છે. મારી પત્ની દિવ્યા, એણે મહાત્મા ગાંધી ઉપર મુંબઈમાં મણિભવનમાં ડોક્ટર ઉષા મહેતા, જે 42 નો પેલો રેડિયો અને ચળવળ, આપને તો ખ્યાલ હોય, આપ રેડિયોના સાથે સંકળાયેલા આટલા, એટલે જે એ રેડિયો એમણે જે, તો એના નીચે, અને ઉષાબેન ઠક્કર એમના નીચે એને, અને એ બધા પ્રોજેક્ટ્સ હમણાં જેને ભક્તિબા દેસાઈ અને દરબાર ગોપાળદાસ. અને બીજી આપને ગમે એવી વાત કે અમારી દીકરી છે એનો એ વોકાલિસ્ટ છે, શાસ્ત્રીય સંગીત. એને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં મેથ અને સ્ટેટિસ્ટિક્સ સાથે BSc અને મુંબઈ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કર્યું, અને બેંકમાં ગઈ હોત તો અત્યારે 3-4 લાખનો પગાર હોત. પણ એ કે PhD માટે જવાની હતી, પણ એ કે મારું તો પહેલેથી જ નાની હતી ત્યારથી ગાતી હતી, અને કશાલકરજી, અને એ કર્ણાટકથી એની તાલીમની શરૂઆત થઈ. એટલે એ સંગીતમાં, એટલે બધા પોતાની રીતે. તો પછી પંકજભાઈ, એક જ વાક્યમાં તમારા જીવનને વર્ણવવું હોય તો શું કહો? આનંદ યાત્રા અને બ્રહ્માંડને સમજવાની સફર. અને પૂરેપૂરું સમજી લીધું એમ ન કહેવાય, પણ
એનો 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 એક 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 કણ, એક ક્ષણ જો મળે હા, તો એ પણ આપણને આનંદિત કરતી હોય છે. વાહ. એટલે 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 આ તો એક સાતત્યપૂર્ણ સફર છે કે જેમાં તમે સતત ગતિ છે અને એમાંથી ક્યારેક સફળતા મળે એનો આનંદ. આ એવું એવું પ્રમાણિકતાથી કહી શકાય ખરું. રાઈટ, રાઈટ, એવું રાઈટ. પ્રમાણિકતાથી અને નિખાલસ રીતે વાત કરીએ જો હમ. તો એવું કહી શકાય. એમાં 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 અતિશયોક્તિ નથી, હા, કારણ કે હું સભાન રહું છું હા, હા, કે હા. આપણાથી શું છે કે કોઈ એવી વાત ન થવી જોઈએ કે જે પેલાથી વધુ હોય. રાઈટ, રાઈટ, જી રાઈટ. જી સો જી. પંકજભાઈ, ખૂબ મજા આવી તમારી સાથે. આજે સરસ વાતો થઈ છે અને કદાચ શ્રોતાઓ માટે પણ, અમારા શ્રોતાઓ માટે આ એક અલગ વિષય છે. એટલે એમાંથી ખૂબ એ લોકો લાભાન્વિત થશે આ વાતોથી, એવું મને ચોક્કસ વિશ્વાસ છે. સો થેન્ક યુ, તમે આવ્યા મારા શોમાં અને ખૂબ સરસ વાતો કરી. થેન્ક યુ. આપના સાથે એક સહજ રીતે જે સંવાદ કરવાની તક મળી, એને માટે હું પણ ખૂબ આનંદ અનુભવું છું અને થેન્ક યુ. ગુજરાતીમાં તો આપણે આભાર બહુ શબ્દ ઓછો વાપરીએ છીએ, ફોર્મલ. બહુ થેન્ક યુ એ બહુ પ્રચલિત વાત છે, એટલે એમાં બધું જ આવી જાય. સો થેન્ક યુ પંકજભાઈ. દોસ્તો, આજે આપણે એક વિરલ વૈજ્ઞાનિકની જીવનયાત્રાના સાક્ષી બન્યા, જેમણે વિજ્ઞાનની નજરે આકાશને નિહાળ્યું છે અને બ્રહ્માંડના મૌનને સાંભળ્યું છે, અને એ બ્રહ્માંડના રહસ્યોને શબ્દ આપવાનો અવિરત પુરુષાર્થ કર્યો છે. ડોક્ટર પંકજ જોશી, જેમણે અવકાશને પ્રશ્નો પૂછ્યા, સમયને પડકાર્યો અને ગુરુત્વાકર્ષણના ગૂઢ ગર્ભમાં ઉતરીને જ્ઞાનની નવી ક્ષિતિજોને ઉજાગર કરી. વિજ્ઞાનના અઘરા સમીકરણોને તેમણે ઉકેલ્યા અને માનવજાતની જિજ્ઞાસાને નવી પાંખો આપી. ડોક્ટર પંકજ જોશીના જીવનની શીખ જ એ કે સાચી સિદ્ધિ માત્ર શિખર સર કરવામાં નહીં, પરંતુ જ્ઞાન સાથે વિનમ્રતા જાળવી રાખવામાં છે. અને ડોક્ટર જોશી એનું જીવંત પ્રતિબિંબ છે. તેમની બુદ્ધિ જેટલી વિરાટ છે, એટલી જ તેમની સરળતા પણ હૃદયને સ્પર્શી જાય તેવી છે. દોસ્તો, એક વૈજ્ઞાનિક સાથેના આ સંવાદની સાથે જ જિજ્ઞાસા, તપસ્યા, ધૈર્ય અને સ્વપ્નોની પણ આ યાત્રા હતી, જેણે યાદ અપાવ્યું કે બ્રહ્માંડના રહસ્યો જીતતા પહેલા મનુષ્ય પોતાના અંતરના આકાશને વિશાળ બનાવવું પડે છે. ડોક્ટર પંકજભાઈ, આપની નિખાલસતા અને આપના અનુભવોથી આજની આ કહાની ખરેખર સમૃદ્ધ બની છે. મિત્રો, આજ માટે બસ આટલું જ. હું વિજય ઠક્કર આપ સૌની રજા લઈશ. ફરી મળીશું એક એવા જ અદ્વિતીય વ્યક્તિત્વને, જેમણે પોતાના જીવનના અક્ષરોથી સમયના પાના ઉપર અવિસ્મરણીય હસ્તાક્ષર કર્યા હોય. ત્યાં સુધી આપના સ્વપ્નોને જીવંત રાખજો અને જિજ્ઞાસાને જાગૃત રાખજો. આવજો. નમસ્કાર. मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी